પાટણ શહેરમાં આજથી 3 દિવસ માટે શરૂ થયેલા સશક્ત નારી મેળામાં આત્મનિર્ભર મહિલાઓની પ્રતિમા અને પરિશ્રમને ઉજાગર કરતું એક અનોખું દ્રશ્ય જોવા મળી રહ્યું છે। શંખેશ્વર જનમંગલ સેવા સખી મંડળ જિજ્ઞાબેન શેઠ ટીમ મેળામાં પોતાનું પ્રદર્શન અને વેચાણ સ્ટોલ લઈને ઉપસ્થિત છે અને પોતાની કળા દ્વારા સૌનું ધ્યાન ખેંચી રહ્યા છે। જિજ્ઞાબેન શેઠ છેલ્લા ઘણા સમયથી જૂના કાપડમાંથી થેલા, બેગ, પર્સ, અન્ય ઉપયોગી વસ્તુઓ બનાવી આત્મનિર્ભર બન્યા છે। પર્યાવરણ સંરક્ષણ અને સ્વદેશી વિચારધારાને પ્રોત્સાહન આપતી તેમની આ કળા આજે તેમને ઓળખ અપાવી રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી પહેલ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે સશક્ત નારી મેળાનું મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે। આ મેળો મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતાની અનોખી ઓળખ બની રહ્યો છે। આ અંગે જિજ્ઞાબેન શેઠે પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું છે કે નારી મેળામાં સદભાગ્ય મારો પણ એક સ્ટોલ સમાવિષ્ટ છે। સરકાર દ્વારા ઘરેથી કામ કરતી નાની મોટી તમામ મહિલાઓ માટે સૂચિત અને ઉપયોગી આયોજન કરવામાં આવ્યું છે, તે ખરેખર સરાહનીય છે। સ્ટોલ ફાળવણીના કારણે અમને ઘણો લાભ થયો છે। આ પ્લેટફોર્મના માધ્યમથી અમે અમારી પ્રોડક્ટ્સનું પ્રદર્શન કરી શકીએ છીએ, રોજગારી મેળવી શકીએ છીએ તેમજ અમારી વસ્તુઓનો વ્યાપક પ્રચાર પ્રસાર કરી શકીએ છીએ। હું ઘરેથી જૂના કાપડમાંથી થેલા અને બેગ બનાવવાનું કામ કરું છું। આજે સરકારના સહયોગથી મને મારા ઉત્પાદનો લોકો સુધી પહોંચાડવાની તક મળી છે। આ મેળામાં સ્ટોલ મૂકી વેચાણ કરવાની તક મળતા મારી ખુશીનો પાર નથી। રાજ્ય સરકાર અને આયોજકોનો હું દિલથી આભાર માનું છું। સશક્ત નારી મેળામાં મોટી સંખ્યામાં લોકો મુલાકાત લઈ રહ્યા છે અને મહિલાઓ દ્વારા બનાવેલા સ્વદેશી ઉત્પાદનોને પસંદ કરી રહ્યા છે। જિજ્ઞાબેન શેઠ જેવી મહિલાઓ આજે અન્ય મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત બની રહી છે અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરી રહી છે। રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ। પ્રણામ, હું શંખેશ્વરથી જિજ્ઞા શેઠ, જનમંગલ સખી મંડળ। આજે PM સાહેબ અને CM સાહેબ દ્વારા સશક્ત નારી મેળો જે પાટણમાં યોજાઈ રહ્યો છે તેમાં ઘણી બધી બહેનોએ ભાગ લીધો છે અને બહુ સરસ અલગ અલગ સ્ટોલ મળ્યા છે। અને સરકારી લોકોએ પણ અહીંયા એની નોંધ લીધી છે। કલેક્ટર સાહેબ આવેલા, એમને પણ જોઈને બહુ ખુશ થઈ ગયા। આજે TDO સાહેબ પણ અહીંયા હાજર છે, એ જોઈને ખૂબ આનંદ થાય છે। અનેક સ્ટોલોમાં અનેક બહેનો જુદી જુદી વસ્તુ લઈને આવી છે અને એ જોતાં ખૂબ આનંદ થાય છે।